ગણપતિ બાપાનો આજે દિવસ છે ને, ગણપતિ બાપાનો ગણેશ ચતુર્થી છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. ગાઈઝ નાસ્તો કરવા બેસી ગયા છે. અને ક્યાંના બનાવ્યા કયો? હું તો જે મારી રીતે બનાવું છું ઈ જ છે. એવું બનાવવાનું પછી કહી દે ને. તો આલુ પરોઠા બનાવ્યા છે, અચાર, ચાય. સારું બનેલું છે. આ છે મસાલો આલુ પરોઠાનો. કાચો મસાલો બનાવું છું, વઘારેલો નહીં, પણ એકદમ ટેસ્ટી હોય. ગણપતિ બાપાના આગમન માટે પર્વ તૈયાર થઈ ગયો છે, કુર્તો પહેરીને. રૂપાળો થાસ પરો. રૂપાળો થઈ ગયો. ये बड़ी अच्छी बात कही आप. अच्छा વેલકમ બેક ટુ અનધર વ્લોગ. આજે છે ગણેશ ચતુર્થી, અને ગણેશ ચતુર્થીની બધાને બહુ બધી શુભકામના. અને ગણપતિ બાપા વિઘ્નહર્તા છે, તો બધા એની લાઈફમાં જે કાંઈ પણ વિઘ્ન આવે બધા વિઘ્ન ટળી જાય એવી પ્રાર્થના કરી ગણપતિ બાપાને. અમારી સોસાયટીમાં આજે તો ગણપતિ મહોત્સવ જોરદાર છે, તો બસ આજે એમાં જવાના છીએ અમે ગણપતિ બાપાનું આગમન કરવા માટે. घर में पधारो गजानन जी, मेरे घर में पधारो, घर में पधारो गजानन जी, मेरे घर में पधारो, रिद्धि सिद्धि लेके आगड़ राजा, मेरे घर में पधारो, घर में पधारो गजानन जी, मेरे घर में पधारो, घर में पधारो, घर में पधारो। राम जी आना, लक्ष्मण जी आना, राम जी आना, लक्ष्मण जी आना, राम जी आना, राम जी आना, जी राम जी आना, राम जी आना, लक्ष्मण जी आना, संग में लाना सीता मैया। ગણપતિ બાપાની સ્થાપના થઈ ગઈ છે અને પૂજા થાય છે હવે. વોશરૂમ જતા બધાય ના આવડે તો જા. પરવાને આ નૂડલ્સ બનાવવા છે, પણ આમાં બધી વેજીટેબલ બધા નાખીને ચીઝ નાખીને એવી રીતે બને છે, મેગીની જેમ નથી બનતા. હા બેટા, મારી પાસે ટાઈમ છે નહીં નૂડલ્સ બનાવવાનો, કારણ એડિટિંગ કરું છું. 6 વાગી ગયા છે અને આજે ગણપતિ બાપાના લાડુ બનાવવાના છે.
ગણેશ ચતુર્થીના. તો ફટાફટ જલ્દી કામ પતાવીને પછી આજે લાડવા બનાવશું. મમ્મી આટલું પાણી બનાવતા આવડે છે ને? પરવાને અત્યારે ખાવી છે મેગી. મેગી બનાવવી છે આવડતી નથી. ઓલા નૂડલ્સ તો બને એમ છે નહીં, કારણ કે એમાં બોઇલ કરી કરવાનું છે. મારી પાસે ટાઈમ નથી. ઉભર બેટા ઉભર હું માફ કરી દો પછી તો ત્યાં તો તમે સૂપી ખાવી કે ઓલી નો સૂપી પણ ભાવે બીક લાગે ભાભી મને તો એવું ગયું નાખ દે હા બસ એટલા क्या कर रहे हो अच्छा हमको सिखा रिया है मैगी बना रहा हूँ चला अभी नहीं जो है चाट मसाला ये हम है ये मन है हमारी पार्टी हो रही है अरे कहना क्या चाहते हो टन टन टटक टन टन टटक 7:30 વાગી ગયા છે. હવે આરતી કરી આવી તો બધા જાય છે આરતીમાં. और भोले शंकर को ले आना मेरे घर में पधारो घर में पधारो गजानन जी मेरे घर में पधारो પ્રસાદી આપે છે. આજ બહુ ડાન્સ કર્યો બધાએ. મજા આવી ને આજે? બધાને પ્રસાદી આપે છે આ મોટું. 8 વાગી ગયા છે ને હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. આજે ગણપતિ બાપાના લડ્ડુ બનાવવાના છે, ચોથ છે એટલે. તો જાડો લોટ લઈ લીધો છે અને એની અંદર મોણ નાખી દીધું છે. આ તો હવે આના પીંડિયા વાળી લઈ અને પછી તળી લઈ અને પછી ઘી ગોળની પાઈ લઈ અને લાડુ બનાવી નાખીને પછી ગણપતિ બાપાની પૂજા કરી લઈશ. लक्ष्मी जी आना गौरी जी आना लक्ष्मी जी आना गौरी जी आना सरस्वती मैया को ले आना मेरे घर में पधारो गजानन जी मेरे घर में पधारो गजानन जी मेरे घर में पधारो. ગરમ ગરમ ભજીયા ઇઝ રેડી. તો આજનું અમારું ડિનર છે લાડવા અને ભજીયા. ના ના એમ તો મરચું છે વિધાઉટ મસાલા. આજ મસાલો નહોતો ને ભજીયા બનાવવાનું નક્કી થયું તો પછી મરચાં ને લસણ ને કોથમરીને એવું થોડું થોડું નાખ્યું છે. સો ગાઈઝ 11 વાગી ગયા છે અને અમારે એક છે ને સ્ટીમ મશીન હતું ને એ આ ખરાબ થઈ ગયું હતું. તો આને છે ને રિપેરિંગ કામ કર્યું છે પિયુષે. ઘરે રિપેરિંગ કામ કર્યું પણ એ સક્સેસ ના ગયું. પછી એને શોપ એક ખોલવામાં આવ્યું અને એની પાછળ કેટલો ટાઈમ વેસ્ટ કર્યો તમે? 1 કલાક 2 કલાક રિપેરિંગ ગયેલું હોય છે એટલે બોલ્યો એમ બે કરતા એવી રીતે રિપેરિંગ કર્યું છે. મને કે આ છે ને કે સક્સેસ થઈ ગયું છે. આમાં છે ને ક્યારે પાણી આવતું નહીં અહીંયા ઉપર. એની બદલે અત્યારે પાણી છે ને એમાં એવું સ્ટીમ નીકળવાને બદલે પાણી કાઢ નાખ્યું ને એટલા માટે થોડાક દીમાં થઈ જાય. જોજો તમે
મેં ટ્રાય કરી હતી ખાલી ચેક કરવા માટે. અને આમાંથી સ્ટીમ નીકળવાને બદલે પાણી આવ્યું બહાર. સ્ટીમે નીકળી હતી પણ પાણી સાથે. ચાલુ તો થાય છે આવી રીતે. આની પ્રાઇસ કેટલી એ છે? અત્યારે 250-300 ના આવે. 250 ના લેવા. 250 રૂપિયા. તો આપણે અત્યારે કોરોનામાં લીધું હતું ને એની પહેલા લીધું હતું. આની પહેલા લીધું બહુ સારું હતું ને એટલે રિપેર કર્યું આ મજબૂત થયા બધું. આની પહેલા એક વખત રિપેરિંગ કર્યું હતું કેમ? આ નીકળે સ્ટીમ જોઈ. સ્ટીમ તો નીકળતી જ હતી પણ એની સાથે સાથે પાણી નીકળે છે આવી રીતે. પછી પાણી તો અટાણે ઓલું રહ્યું ને ગરમ વધારે થાય એટલા માટે ઉફાડી મારતી સમજાણું થોડીક વાર નીકળે. પણ સ્ટીમ જાજી નીકળવી જોઈએ પાણી ઓછું ઈ નીકળવું પણ થોડીક વાર નીકળે. પાણી નથી નીકળતું એમ. પાણી નીકળે થોડીક વાર નીકળે પાણી પછી હમણાં ઈ આ ઓલું છે ને અંદર આની ઉપર કોટિંગ થઈ જાય ને સારનું પછી નહીં નીકળે. જો પાણી નીકળતું થઈ ગયું બંધ હવે ખાલી વરા. પાણી કેટલું બધું નીકળે? નીકળી ભલે નીકળે તને શું વાંધો નથી. હજી નીકળે છે. એ કઈ નીકળે એટલું બધું નીકળે. હવે પણ ભાપ નીકળવા માંડ ને એટલી બધી નથી નીકળતી જે આપણે નીકળતી નીકળે આમ બેહીને એમાં ખબર પડી જાય. આ તમે રિપેર કર્યું સક્સેસ બસ. એવું પાણી નીકળતો બંધ થઈ જોઈ રહ્યા લાવ. નીકળે તો છે યાર. હવે એ કઈ એક જ બબુડીઓ બોલે એ તો અહીંયા આવી ત્યારે પાછા. મારાથી જઈને કેમ બીતું હોય. કાંઈ નહીં તો સ્ટીમ તો લઈ લ્યો તમે. હમણાં પાણી જરીક વાર ભરવા દેવું ભલે ને શું વાંધો છે. પછી લેશો. કાનમાં છે ને થોડોક પવન લાગી ગયો ને એટલે તો સ્ટીમ લઈ લ્યો એટલે રેડી થઈ ગઈ. અહીંયા બહાર નીકળે. મીના કહેતી ભાઈ સાચું જ હોય. અને એટલે ગરમ વધારે થાય એટલે એમ. પણ હું તો એ જ કહેતી હતી કે ઈ ગરમ થાય છે એટલે પાણી આવે ને સ્ટીમ એટલી નથી નીકળતી બીજું કાંઈ નહીં. ને ઓસીકું પલાળતા નહીં. મારી ચિંતા નથી થતી ઓછી કાંઈ ચિંતા કરે. 11 વાગી ગયા છે અને હવે ઊંઘ આવે છે બહુ સુઈ જવું છે. આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે અને મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ.